જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ફાઇનલી આટલા લગભગ બહુ ટાઈમ પછી, બરાબર છે, મહિના પછી જે છે, ઘણા મહિના 2-3 મહિના પછી આપણે મળ્યા છીએ, રાઈટ. એન્ડ યસ, તમે બધા જે ન્યૂ સ્ટુડન્ટ છો મને ખબર છે, કારણ કે ગયા વખતની બેચ નીકળી ગઈ છે અને એ બધા કોલેજમાં જતા રહ્યા અને તમે 12થમાં આવ્યા છો. સિમ્પલ છે આ જે છે ચેનલનો પહેલાં તો રૂલ સમજી લો. અહીંયા કોઈ રિયલ પેપર અવેલેબલ નથી. થંબનેલમાં જોશો, ટાઇટલમાં જોશો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન લખેલું છે, બરાબર છે. પહેલાંથી અહીંયા કોઈ પેપર આપવામાં આવતું નથી, કારણ કે હું જાણું છું કે જે બોર્ડનું પેપર હશે ને, તો તમે આ પેપરોમાં આવી આદત પાડી દીધી તો બોર્ડમાં ખૂબ તકલીફ પડવાની છે. લાસ્ટ ટાઈમ જે છોકરાઓ હતા એ બધા આવું જ કરતા હતા અને એમને એન્ડમાં બહુ તકલીફ પડી હતી. દેટ્સ વાય ઇટ્સ માય સજેશન, ડોન્ટ ડુ એનીથિંગ, બરાબર છે. અને તમને મળશે પણ નહીં જો કે ઓનલાઈન રિયલ પેપર, કારણ કે શું છે, કેસ કરી દેશે. કેસ જે છે કોપી કેસ થતો હોય છે. દેટ્સ વાય જે છે કોઈ મૂકશે નહીં, બરાબર. તો આવા ભ્રમમાં તમે જે છે હોય તો જે છે તમે ના રહેતા, નહીં તો મોટી તકલીફ પડવાની છે. બાય ધ વે, આ વિડીયોમાં શું જોવાના છીએ કે અહીંયા મારી પાસે એક પેપર છે કે જે રિયલ નથી, 2024 નથી, ઇટ ઇઝ ઓલ્ડ પેપર. કેવું પેપર છે? ઓલ્ડ પેપર, પણ આઈએમપી પેપર. જેમ મેં થંબનેલમાં કીધું છે, ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન. તો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન. આ કયા વર્ષનું છે આઈ ડોન્ટ નો, બટ યસ, અમરેલી શાળા વિકાસ સંકુલનું છે, બરાબર છે. જેનું પણ હોય, પેપર આઈએમપી છે. હવે આ તમને ક્યાં કામ લાગશે? બધા માટે. ગાંધીનગરથી પેપર આવતું હોય, બીજી સંસ્થામાંથી, ત્રીજી સંસ્થામાંથી, ક્યાંથી પણ, બરાબર. બીજી વસ્તુ, બોર્ડમાં ક્યાં ગુજરાતીમાં જે છે તમારું બોર્ડમાં જે છે કેવા પ્રશ્નો પૂછાય તો કે સેક્શન એ અને બી તો આખો સ્વાધ્યાયમાંથી આવે, બરાબર છે. બોર્ડની વાત ચાલે છે, બરાબર છે. અને જે અત્યારે તમારા ગાંધીનગરથી પેપર આવશે, એટલે કે જે ઓફિશિયલી ગાંધીનગર દ્વારા પેપર આવવામાં આવશે, બરાબર છે, તો એમાં તમારા સેમ વસ્તુ થશે. એ અને બી બોર્ડ જેવું જ કામ લાગશે. સ્વાધ્યાયમાંથી આવશે, તો જો તમે સેક્શન એ અને બી તમારું જે છે ગાંધીનગરમાં ફર્સ્ટ એક્ઝામનું પેપર ત્યાંથી આવવાનું છે, બરાબર છે. અને અથવા તો તમારા જે છે મંડળમાંથી આવવાનું છે અને તમને ખબર હોય કે પેપર કઈ રીતે નીકળે, તો સ્ટાઇલ જોઈ લેજો. એ અને બી સેક્શનમાંથી બોર્ડમાં જે છે સ્વાધ્યાયમાંથી જ આવતું હોય છે, રાઈટ. તો યસ, એના માટે એ ઇમ્પોર્ટન્ટ છે. બાય ધ વે, આ પેપરનું સોલ્યુશન જોઈ લઈએ. અહીંયા તમને અનુક્રમણિકા, જસ્ટ સર્ચ ઓન યુટ્યુબ સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી અનુક્રમણિકા ટ્રિક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી, તો તમને બધું મળી જશે એમાં. તો આ શ્રી હરિ ક્યાં વ્યાપેલા છે? સમસ્ત બ્રહ્માંડમાં, બરાબર. અનુક્રમણિકા અહીંયા છે. આ તો નોર્મલ Q&A છે, ઓકે. ચલો, હરિ કયા રાજાનું મન હરવા આવ્યા હતા? તો કે મૂળધ્વજ રાજાનું. દીકરીએ ચૂલા પર શાના આંધણ મૂક્યા હતા? તો કે દૂધના આંધણ, બરાબર છે. ચલો, નેક્સ્ટ જો હું વાત કરું, લોકગીતે કોનું સહેજ સર્જન છે? તો લોકોના સજીવનું, બરાબર છે. પછી ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? તો ભાવનગર જિલ્લામાં ધોળામાં આવેલી છે. પ્રેમાનંદના કયા આખ્યાનમાં દમયંતી સ્વયંવર કૃતિ? તો જો આવી ગયું, તો કે નળ આખ્યાનમાં. પછી જો હું વાત કરું, કળયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો કઈ રીતે મેળવ્યો? જ્યારે એ પગ ધોતા હતા, બરાબર છે, પોતાનું. તો એ વસ્તુ તમારે પગની પાણીમાંથી. લોકગીતના નાયકને કોને સંદેશો લઈ જવાનું કાર્ય? લોકગીતની નાયિકા કોને સંદેશો દે? તો આ તમારું મોસ્ટ એમપી જે છે તમારું ક્વેશ્ચન છે, આ પૂછાઈ શકે છે. ઓલિયો આદમી શા માટે થંભી ગયો? બરાબર છે, તો ઉલટાને લોકો પથ્થરમાર કરતા હતા, બરાબર છે. આજ થકીનો અર્થ શું છે? એટલે આજ થકી ને આજથી, બરાબર. ચલો, પછી જો હું વાત કરું, પરમાત્મા પૃથ્વી પર કયા સ્વરૂપે વ્યાપેલો છે? ઓકે. આખું પહેલું આની તો મેં તમને ને ગયા વર્ષવાળાઓને એવું જ કીધું હતું. કાવ્યમાં એવું જ કરવાનું, કાવ્ય જ આખું યાદ રાખો, બરાબર છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, બરાબર. આખું કાવ્ય જ તમે યાદ રાખો. બહુ મસ્ત કાવ્ય છે, બાય ધ વે. પછી કાચના કમાડ દ્વારા નાયિકાની શ્રી વેદના પ્રગટ થઈ છે, બરાબર. કાચના કમાડ કેવા હોય છે ખબર છે? એકદમ નાજુક હોય છે. એવી જ રીતે તેના સંબંધ બહુ નાજુક છે, તૂટી જવાનો ભય છે. નાયિકા શો સંદેશો મોકલાવે છે, બરાબર છે. કાળરૂપી કુહાડી કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે. પછી જો વાત કરું, અહીંયા ઉર્મિલાનું પાત્રલેખન, મોસ્ટ એમપી ક્વેશ્ચન છે આ તમારું, બરાબર છે. શ્યામરંગ સમીપે ગરબીના શીર્ષકની યથાર્થતા, બરાબર છે, કે શ્યામરંગ સમીપે ગોપી કેમ નથી જવાઈ જતી? કારણ કે એક રોષ પ્રકટ કર્યો છે, પ્રેમ સ્વરૂપનો એક રોષ પ્રકટ કર્યો છે, બરાબર છે, શ્યામ સુંદર પ્રતિ, બરાબર. પરંતુ અંતમાં એને એવું જ થાય છે કે નહીં, હું તો શ્યામ સુંદર પ્રતિ રહી શકીશ નહીં, કારણ કે એક પ્રેમ છે, ઓકે. ચલો, એક ઘા અને બે કટકા કરવાનું સૂત્ર કોનું હતું? તો કે ભોજાનું હતું. બીજું ચેપ્ટર. પછી જગતમાં કયું દ્વંદ્વ અનુભવાય છે? શોષક શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે, બરાબર છે. આ કોમેડી ચેપ્ટર તમારું. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી હતી? પાણીદાર ઘોડા દ્વારા,
પછી જો હું વાત કરું શરદ એ નામે કોણે અનુવાદ કર્યો છે, શરદ એ નામે કોણે અનુવાદ કર્યો છે. પછી સેલ્વી પંકજમ પાઠના લેખકનું નામ અને ઈવાડેવનું. ઓકે, આ તો તમારું મે બી પ્રથમ પરીક્ષા છે, બટ આ પાછળના ચેપ્ટર છે. ઓકે, શરદ છેલ્લું ચેપ્ટર છે, તો તમારા આ પ્રથમ પરીક્ષામાં આવું તો ના જોઈએ, બરાબર છે. સો ઇગ્નોર ઇટ. બરાબર, તમે આ અનુક્રમણિકાઓ જ છે તો તમે જસ્ટ સર્ચ કરી લેજો સ્ટાન્ડર્ડ 12 અનુક્રમણિકા. ઓકે, ચલો, છે તો પ્રથમ પરીક્ષાનો જ. ઓકે, ચલો નેક્સ્ટ. ઉછીનું માંગનારા માટે કયો ગુણ હોતો નથી, બરાબર છે. કઈ રીતે શું માગવું અને શું ન માગવું એનો ગુણ હોતો નથી. પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું, બરાબર, આ પણ શાયદ તમારા સિલેબસમાં નહીં હોય આ વખતે. જન્મ ટીપની સજા એટલે શું, આ પણ તમારા ગાંધીજીના પ્રત્યુત્તરમાં કઈ વાત, આ હોઈ શકે મે બી, બટ નહીં હોય આ પણ. તો યસ, તમે શું કરજો ખબર છે, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન કરી દેજો. જો તમારા સિલેબસમાં લગભગ 8 ચેપ્ટર હોવા જોઈએ, બરાબર છે. ભોજાના ઇનામમાં શી માંગણી કરી, શા માટે, બરાબર. આ જે કપડાં બે જોડી ભાગ્યા હતા ને, પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે, આ પણ નહીં, કારણ કે 10મા ચેપ્ટરમાં છે. પછી લેખિકા, જો હોય તો તમે જોજો, ઇઝી ચેપ્ટર છે. લેખિકાને હળધરના મેદાનમાં, આ મોસ્ટ આઈએમપી મે બી આ વખતે હોય. ઉછીનું માંગનારની નજર કેવી હોય, બાજવ જેવી, આ પણ મોસ્ટ આઈએમપી છે. પછી ખીજડીએ ટેકરીના શીર્ષકની યથાર્થતા અને યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ નાટકના અંતની ચર્ચા. જો આ ચેપ્ટર હશે તો બહુ મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચલો, કારણ કે યુધિષ્ઠિર જે માન થઈ ગયો હતો, પછી કૃષ્ણએ સમજાવ્યું હતું, પણ એન્ડમાં શું થાય છે, કૃષ્ણ પણ કહે છે કે એક તરીકે તો યુધિષ્ઠિરનું કહેવું, પછી ... ઓકે, પછી જો હું વાત કરું અહીંયા મેઇન, તમને આના માટે અહીંયા હશો મે બી, તો આ છે તમારા સમાનાર્થી. તો જો સ્નિગ્ધ, સુંવાળું અને કોમળ, સ્નિગ્ધ, સુંવાળું, કોમળ. ઓકે, હું લાઇન્સ નથી કરતો, અંદર અહીંયા બાજુમાં લખ્યા છે. મનોહર, મનમોહક, સુંદર. પછી સાંપ્રત, વર્તમાન અને અર્વાચીન. પછી તાસીર, પ્રકૃતિ અને સ્વભાવ. જુવાળ, ભરતી અને પ્રવાહ, બરાબર છે. તો આ થઈ ગયું તમારું અહીંયા સુધી. પછી સમાનાર્થી થઈ ગયા, પછી આ છે વિરુદ્ધાર્થીને અર્થ બદલાય નહીં એ રીતે તમારે ચેન્જ કરવાનું. તો ગૌણ તો મુખ્ય, તો આ તો મુખ્ય ભાષા નથી. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. જો કેટલીક વાર જે છે અફર પણ પૂછાતા હોય છે, બરાબર છે, અફર પણ. તો નૈસર્ગિક એટલે કુદરતી જેવું થાય, બરાબર છે. તો તમે લખી શકો કે આ વિભાગ, હવે આણે ખાલી નૈસર્ગિક લખ્યું છે, તો આપણે એને ચેન્જ કરવાનું કે આ વિભાગ કૃત્રિમ નથી, કૃત્રિમ અને અફર નથી, રાઈટ. તો એવું તમે કહી શકો. તે અભિમાની છે, તે નિરભિમાની નથી. ભગવાને સંમતિ દર્શાવી, ભગવાને અસંમતિ ન દર્શાવી. પછી તમારી વાત સાચી છે, તમારી વાત ખોટી નથી, બરાબર છે. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ જેનો અંત નથી તે અનંત. અનંત કોણ છે, ઓબ્વિયસલી ભગવાન હોઈ શકે. યોજવે રૂપે આનંદ પાસે. 60મા વર્ષે ઉજવાતો જન્મદિવસ, આ બાય ધ મોસ્ટ એમપી છે, બરાબર. અને આ તમારા સિલેબસમાં પણ નહીં હોય. એનીવેઝ 23rd કે 4th ચેપ્ટર, 23rdમાંથી છે. તો આ નહીં, ખબર નહીં કેમ આ પેપરમાં આ લોકોએ આવું કર્યું છે. ફર્સ્ટ એક્ઝામનો સિલેબસ જે છે તમારો 8મા ચેપ્ટર સુધી જ હોય, બટ યસ, તો એ તમારા પેલામાં હશે નહીં, તો એને ઇગ્નોર કરો. વડના વૃક્ષનું કૂણું બનેલું, તો વડવાઈ. સુંદર, સુકોમળ, સપ્રમાણ દેહ, મનોહર. સમુદ્રમાં લાગતો અગ્નિ, તો જે છે સમુદ્રમાં લાગતો અગ્નિ, એક તો જો વડવાનળ કહેવાય ને, વડવાનળ, હા, એક દાવાનળ અને એક વડવાનળ. ઓકે, બાય ધ વે, તમને જો આ ગ્રામર જોઈએ ને ફર્સ્ટ એક્ઝામ માટે પ્રોપર, તો સર્ચ કરો સ્ટાન્ડર્ડ 12 ફર્સ્ટ એક્ઝામ ગુજરાતી ગ્રામર બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. તમને આખી પ્લેલિસ્ટ મળી જશે, તો દેટ વિલ બેટર ફોર યુ, કારણ કે એમાં શું છે, સિલેબસને અકોર્ડિંગ 8 ચેપ્ટરને અકોર્ડિંગ મેં એમના તમને સોંપેલું છે, રાઈટ. ઓકે, દેટ વિલ બેટર ફોર યુ. તળપદા, ઢાઢો તો બળદ, બરાબર. ઓબાળ એક જ પૂછ્યું છે તો વાંધો આવશે નહીં. ઓકે, ના બંને છે. પછી પ્રતિષ્ઠિત, આની તો તમારે જોડણીઓ બનાવવાની છે, બરાબર છે. પછી જો વિશેષણ શોધીને લખવાનું. વિશેષણ એટલે નામની આગળ વપરાતો એડિશનલ વર્ડ, બરાબર છે, એને વિશે. ગીધ, દ્રષ્ટિ, ગીધોભાઈ તે દેખી ગયા, બરાબર છે. પછી ખાલી જગ્યામાં વિશેષણ પૂરો. હવે આ જે છે બુકને અનુકૂળ હોવું જોઈએ, બરાબર, નહીં તો ખોટું પડે. ખાલી જગ્યા મિનિટ હું ત્યાં થવું, તો તમે 5 મિનિટ લખી શકો, 5 ઇઝ વિશેષણ, બટ તમને બુકના અનુકૂળ હોય તો તમારો જવાબ સાચો ગણાશે. ઓકે, ચલો. મહાદેવભાઈ માત્ર 50 વર્ષ જીવ્યા, માત્ર, બરાબર છે, દેટ ઇઝ નિપાત. ખાલી જગ્યામાં નિપાત, એનાથી સવર્ણોને ખાલી જગ્યા નુકસાન થયું છે, આ પણ તમારી બુકને અકોર્ડિંગ હોવું જરૂરી છે. પછી એ હંમેશા કચડાયેલા પીડિતજનોના કલ્યાણ માટે સંઘર્ષ કરતા હતા.
આઈ થિંક આમાં કચડાયેલા આવવું જોઈએ, બટ આઈ એમ નોટ શ્યોર, કારણ કે શું છે, ગુજરાતી ઇઝ નોટ પ્રોપર માય સબ્જેક્ટ, રાઈટ. આઈ કેન ટીચ ગુજરાતી, બટ જે છે આ કૃદંત વગેરે શું છે ખબર છે, મેં ઓલરેડી બનાવીને મૂક્યા છે, બરાબર છે. આઈ કેન ટીચ, બટ અત્યારે મને પ્રોપર સબ્જેક્ટ મારું ગુજરાતી નથી, દેટ્સ વાય. કોમર્સના મેઇન 4-5 સબ્જેક્ટ છે ને, દેટ્સ માય પ્રોપર સબ્જેક્ટ, બટ યસ સ્ટીલ આઈ એમ ટ્રાઇંગ ટુ હેલ્પિંગ યુ. ઓકે, ચલો. હાલ જગ્યા કાયા સંતાડથી ખૂબે પહોંચતા તો પટકાણી, બરાબર. તો આ પણ તમારા બુકને અકોર્ડિંગ હોવું જોઈએ. ને સગે વસવા તણો હટ કરીના કષ્ટ, આ કોઈ સીધી કૃદંતનો પ્રકાર તમને કરવાનો છે આમાં. તો કૃદંત વિશે છે ને મેં ટ્રીક મૂકી છે, જસ્ટ સર્ચ કે સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી કૃદંત ટ્રીક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. પછી હવાઈ કિલ્લા બાંધવા એટલે કે જે છે બહુ હવાઈ કિલ્લા બાંધવા એટલે આનું પ્રોપર મને નથી ખબર, પણ એનો મિનિંગ એવું થશે કે ભાઈ શું છે, બધું હવામાં વિચારવું, બરાબર. કે ભાઈ બે મતલબના એવા સપનાઓ જોવા, યુ કેન સે કે બહુ હવાઈ કિલ્લા બાંધો એટલે બહુ ઉછળે, આપણે નથી કહેતા બહુ મતલબ આમ વધારે થઈ ગયું, બસ હવે બસ લિમિટમાં રહે, બહુ ફેંકા મારી દીધા હવે, બરાબર. તો એટલે એવું ના લખાય ફેંકા મારી દીધા, યુ કેન જસ્ટ ચેક ઇટ કે હવાઈ કિલ્લા બાંધવાનું મિનિંગ એનું એવું થાય. બાકી અહીંયા લખવાનું શું છે તમે, હા એવું કહી શકો કે અકલ્પનીય મનોરથો સેવા, બરાબર, એવું કહી શકો. હાથ ફેરો કરવો તો આ તો ચોરી કરવી, હૃદયનો ભાર ઉતારવો એટલે કે ના, હૃદયનો ભાર ઉતારવો એટલે મન મૂંઝવણ તો ના થાય, જોઈ લો તમે. મનની મૂંઝવણ દૂર કરવી, હા યુ કેન સી, એવું કહી શકો. પછી લેખન રૂઢિ, ગામની નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. પછી વાક્યમાં ભાષા શુદ્ધિ છે, પદક્રમ છે, પદક્રમ ચંદનવાડી આગળ બે ઘાટીલો નદી શેષ, આ તમારો જો ચંદનવાડી 8મું ચેપ્ટર મોસ્ટ એમપી છે. વાક્યમાં પ્રત્યય સુધરીને મણિભાઈથી મગજમાં કેફ એના થાકેલા પગથી પ્રત્યેક ડગલે નવું જોર પૂરતો હતો. મણિભાઈના મગજમાં કેફ અને થાકેલા પગના પ્રત્યેક ડગલે નવું જોર પૂરતો હતો. મણિભાઈ નો ડેગ હશે, ક્યાં ગયું ઉપર હશે ને, મણિભાઈ નો ડેગ આવશે, નો આવશે શાયદ એમાં. મણિભાઈના મગજમાં કેફ અને કેફ એના થાકેલા પગથી પ્રત્યેક ડગલે નવું જોર પૂરતો હતો, હા આવું થશે. પછી સંયુક્ત અને સંકુલ વાક્ય તો એકદમ ઇઝી છે, તો આ મને સમજાવવાની જરૂર નથી, યુ કેન જસ્ટ ચેક ઇટ. ઓકે, ચલો. પછી આ જે મેઇન તમારું કે આ તમને પૂછાયેલો છે આમાં દેશના આઝાદ વિશે. દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તે શું કર્યું, દેશ જો બરબાદ થતાં રહી ગયું, એ પુણ્ય આગળ લાવીને કોણ રહ્યું, લાંચ રિશ્વત, બરાબર છે. અહીંયા જો આમાં મેં તમને ટ્રીક આપેલી છે, જેમાં આઈએમપી અને ટ્રીક છે. જસ્ટ સર્ચ સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી, સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી, બરાબર. પછી તમારે શું લખવાનું છે, આને શું કહેવાય, અર્થગ્રહણ, બરાબર છે. તો કાવ્યાર્થ, પદ્યાર્થ ગ્રહણ, તો યુ કેન સર્ચ સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી પદ્યાર્થ ગ્રહણ આઈએમપી બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. એમાં તમને બે વસ્તુ મળશે, તો ટ્રીક મળશે કે આનો જવાબ ડાયરેક્ટ કઈ રીતે લખવા. સેકન્ડ વસ્તુ તમને મળશે કે તમને આઈએમપી મળી જશે, તો એ તમે કરશો બેટર રહેશે. આ તમને કરવી છે, ઇટ્સ યોર ચોઇસ, તમે કરી શકો છો. બીજી વસ્તુ સેમ વસ્તુ પદ્યાર્થ થઈ ગયો હોય, ગદ્યાર્થ તો તમારે સર્ચ કરવાનું છે સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી, બરાબર છે. તમને આઈએમપી પણ મળી જશે અને એની સાથે ટ્રીક પણ મળી જશે. તો આ ટ્રીક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આઈએમપી કરતાં, કારણ કે આ મળી ગયું તો કોઈ પણ પૂછાય તમે લખી શકો છો, રાઈટ. તો આ તમે જોઈ લો. બાય ધ વે સમયની મૂડી તો સરખાની, તો આ સમયનું મહત્ત્વ એવું કંઈક હશે. ઓકે, મેં વાંચ્યું નથી, બટ આઈ કેન જસ્ટ. બીજી વસ્તુ કૃદંતમાં તો જો શું કરવાનું, સંક્ષેપીકરણમાં શું કરવાનું ખબર છે. મૂવી જોઈને આવ્યા છો ને તમે, તો જ્યારે તમે એમ તમારા ફ્રેન્ડને એક્સપ્લેન કરો તો કઈ રીતે તમે મૂવી એક્સપ્લેન કરો, 3 કલાક તો કરો નહીં, 15 મિનિટ 10 મિનિટ મેક્સ ટુ મેક્સ, તો એ રીતે તમારે કરવું છે. અને જો કંઈ ના આવડે ને, બરાબર છે, આ કોઈને કહેતા નહીં, અંદરની વાત છે. પહેલી રીતે લખો, બીજી ના લખો, ત્રીજી ના લખો, ચોથી લખો, 5 ના લખો, 7મી લખો, થઈ ગયું 1/3. સચ્ચી બોર્ડમાં તમને આ કામ આવશે, બાય ધ વે અહીંયા કામ નહીં આવે ફર્સ્ટ એક્ઝામમાં. બોર્ડમાં ખરેખર આ વસ્તુ તમને જો ટ્રાય કરવી હોય યુ કેન ટ્રાય ઇટ, બરાબર છે. બીજી વસ્તુ પહેલાં આ ના આવવા જોઈએ, બરાબર, આ ચિહ્નો વધારે ના આવવા જોઈએ, નહીં તો ખબર પડી જશે. કાળકથન પણ સર્ચ કરી શકો છો, સ્ટાન્ડર્ડ 12 કાળકથન આઈએમપી બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી તમને મળી જશે, બધું બનાવેલું છે. આ પણ વાદાત્મક આઈએમપી, સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી વાદાત્મક આઈએમપી, બરાબર છે. આ બાજુ શું છે, ભાવાત્મક આઈએમપી, બધું જ અવેલેબલ છે. જસ્ટ સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી ભાવાત્મક ગદ્ય આઈએમપી બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. પછી આ બાજુ 250 શબ્દોમાં તમારે શું લખવાનું છે, નિબંધ. તો આ તો હવે તમારે કયા છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ઇન્ટરનેટના લાભાલાભ, જનતાનો લોભ. આ મને લાગે છે તમારું અહીંયા હશે આ વખતે.
ઇન્ટરનેટના લાભ. ઓકે, આઈ હોપ તમે સમજી ગયા છો. આટલું કરવાનું છે તમને, દેટ ઇઝ બેટર. મેં તમને અહીંયા મેઇન તમને પેપરમાં આ સોલ્યુશન વધારે નથી કર્યું. મેં તમને આખું સમજાવી દીધું છે કે તમે આખું કરો સર્ચ કરીને. સોર્સિસ કહી દીધા છે, જેમ કે વ્યાકરણ આખું અવેલેબલ છે, સોર્સ કહી દીધો. સેક્શન ડી એ આખું અવેલેબલ છે, સોર્સ કહી દીધો. એ અને બી તમને સોર્સ કહી દીધો, સ્વાધ્યાયનો પહેલો બીજો પ્રશ્ન. અને એમાં અનુક્રમણિકામાં પણ સોર્સ કહી દીધો કે સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી અનુક્રમણિકા ટ્રીક બાય વિશે એજ્યુકેશન ગુજરાતી. તો આ તમે કરશો એટલે બેડો પાર. બરાબર છે. ચલો, આ વિડીયોમાં રાખશો આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હજુ પણ કહું છું, ધીસ ઇઝ નોટ અ રિયલ પેપર ઓફ 2024. ઇટ ઇઝ જસ્ટ IMP પેપર. બરાબર છે, IMP. આમાંથી પૂછાશે એવું હું કહી શકું નહીં. ધીસ ઇઝ જસ્ટ IMP. આ જ પૂછાશે એવું હું જરાય નથી કહેતો. ઓકે, ચલો, આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.